દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની ઘટના કારણે ખેડૂતોની મુશ્કેલી સતત વધી રહી છે। ખંભાળિયા ભાણવડ તાલુકામાં ઓછા વરસાદ વચ્ચે ખેડૂતોએ મગફળી, અડદ અને તલ સહિતના પાકોનું વાવેતર કર્યું છે, પરંતુ વરસાદ ખેંચાતા ઉભા પાક પર સંકટના વાદળો ઘેરાયા છે। વરસાદના અભાવે જમીનમાં ભેજ ઘટી રહ્યો છે અને જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ઉભો પાક સુકાઈ જવાની ભીતિ છે। બીજી તરફ કલ્યાણપુર અને દ્વારકા તાલુકામાં વાવણી લાયક વરસાદ ન પડતા અનેક ખેડૂતો વાવણી પણ કરી શક્યા નથી, ત્યારે ખેડૂતો હવે સરકાર તાત્કાલિક તેમને પાણી પહોંચાડે તેવી અપીલ કરી રહ્યા છે। તો ખેડૂતને અત્યારે ઉભો પાક સુકાય છે, સામે અમારે પશુપાલન માટે મુસીબતનો સામનો કરવો પડે છે। અમારી પાસે ઘાસચારો છે નહીં, ઘાસચારો નથી, વરસાદ ખેંચાવાના એના હિસાબે અમારે દિક્કતનો સામનો કરવો પડે છે। તો અમને ઘાસચારાની કંઈક પણ સગવડ કરી આપે સરકાર। અને બીજું કે જો સોની યોજનાની વાત કરે છે, જે સરકાર જે વાત કરે છે એ પ્રમાણે જો પાણી ચાલુ કરવામાં આવે તો અંદાજિત બધા ખેડૂતને તો આ સોની યોજનાનો લાભ નથી મળતો, પણ જ્યાં જ્યાં કેનાલ દ્વારા પાણી આવે છે ત્યાં પણ લાભ મળે।